વોર્ડ નંબર 4 કચેરીમાં વધુ એક જન્મનો બોગસ દાખલો ઝડપાયો. મહિલાની અટકાયત. વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર 4ની કચેરીમાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ અધિકારીઓની સજાગતાથી ઝડપાયું. સાજીપુરા વિસ્તારની મહિલાના પતિએ પોતાની બાળકીનો જન્મનું સર્ટિફિકેટ ₹500માં બનાવ્યું હોવાની ચોંકાવનારી વિગત બહાર આવતા ખળભળાટ મચી ગયો. વારસિયા પોલીસે મહિલાની અટકાયત કરી સઘન પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અગાઉ શહેરના દક્ષિણ વિસ્તારમાં પણ જન્મ મરણ કચેરીએથી અન્ય એક વ્યક્તિએ પણ ₹500માં તરસાલીના સ્થાનિક ઝેરોક્સવાળા પાસેથી મેળવ્યું હોવાની વિગતો ખુલી હતી. ત્યારબાદ શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર 4ની કચેરીમાં પણ સયાજીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા બાળકીને લઈને તેનું આધાર કાર્ડ કઢાવવા આવી હતી. ચકાસણી અંગે મહિલાએ સ્થાનિક અધિકારીઓને જન્મનો સુરત ખાતેનો દાખલો રજૂ કર્યો હતો, પરંતુ સ્થાનિક કચેરીના સતર્ક અધિકારીઓ દ્વારા જન્મના દાખલાની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મનો દાખલો મારા પતિએ ₹500માં કઢાવ્યો હોવાનું કહ્યું હતું. એટલે મેં એમના હસબન્ડ સાથે વાત કરી તો મેં એમને પૂછ્યું કે કેટલા પૈસામાં, તો એમને કીધું કે ₹500ની વાત થઈ. તમને કેવી રીતે ખબર પડી કે આ નકલી છે? અમને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે કે જે રીતે અમે ડોક્યુમેન્ટેશન ટોકન ટાઈમે વેરીફાઈ કરીએ છીએ ત્યારે અમે બધું ચેક કરીએ છીએ કે જે ઓરિજિનલ છે, ફ્રોડ છે, એમાં QR સ્કેન આપેલો હોય છે એ અમે સ્કેન કરીએ કે ઓરિજિનલ છે કે નહીં. તે એ સ્કેન કર્યું તો એ નોટ વેલિડ પેજ આવ્યું. એટલે અમે અમારા સર સાથે વાત કરી અને એમને બધા ડોક્યુમેન્ટ મોકલી આપ્યા. એટલે અમને સરે વેરીફાઈ કરીને કીધું કે આ નહીં ચાલે. તો આ નકલી છે? એવું નકલી છે? હા. આ ખૂબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે, કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની નજીવી ભૂલને લીધે છેતરાઈ રહ્યા છે. ભૂલ એમની એ જ છે કે શોર્ટકટ શોધવા જાય છે. જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે ના મળે. આ શબ્દો હું વારંવાર કહી રહ્યો છું. જ્યારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ જ્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે, નામ, બાળકનું નામ, એના પિતાનું નામ અને અટક. આ એક સિક્વન્સમાં હોવી જોઈએ, જે આવી જ ગયું છે. હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારા કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે? એમને જે જગ્યાએ જન્મ થયો, જ્યાંથી ઇસ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ, ત્યાં જવાનું હોય છે. પરંતુ ત્યાં જવાની જગ્યાએ એ લોકો શું કરે છે? કોણ ધક્કો ખાય? લાઈને બે પેલા કોઈ કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું. એ લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે. આ કઈના હતા અને આપને કીધું જાણ થઈ? અમારી જે વોર્ડ ઓફિસની અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે ત્યાં 3 લેયર સિસ્ટમ છે. ફર્સ્ટ લેયરની અંદર જ ઓપરેટર દ્વારા વેરિફિકેશન થતું હોય છે. એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશનની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી, કારણ કે ગવર્મેન્ટ સેક્ટરના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે. એમાં કોઈ પણ પ્રકારની આમ કોઈ પ્રાઇવેટ સેક્ટરને એની પરમિશન આપેલી, એક્સેસ કરવાની પરમિશન આપેલી હોતી નથી. એ વેરીફાઈડ એન્ડ ઓથોરાઇઝ બાય ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ઓનલી, જે બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા થતું હોય છે. પરંતુ આ પ્રાઇવેટ સેક્ટરનું હતું, અલગ જ ફોર્મેટ હતું, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવી ગયો હતું. ઓપરેટરે એનો ફોટો પાડી અમારા સેકન્ડ લેયર તરીકે અમારું જે ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં મૂક્યું. એ સેકન્ડ લેયરની અંદર અમે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ હોય છે એને મોકલી આપે. જો વડોદરાનું હોય તો વડોદરા કોર્પોરેશન એચઓડીને, જો સુરત છે તો સુરતમાં, અમદાવાદનું છે અમદાવાદ, તો રાજકોટ હોય તો રાજકોટની, નગરપાલિકા તો ત્યાંના અમે કન્સર્ન ઓથોરિટીઝને મોકલતા છે. એ જ મુજબ આ સુરતમાં મોકલતા તેમના દ્વારા પણ વેરીફાઈ કરવામાં આવે કે ફ્રોડ છે. તદ્દન ખોટું છે. અમે તાત્કાલિક અમારા જે ડેપ્યુટી કમિશનર રાજપૂત સાહેબનો સંપર્ક કર્યો તો એમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ફરિયાદ દાખલ કરી દેવાની છે અને ખોટું છે ચલાવી લેવામાં કોઈ પણ સંજોગોમાં નહીં આવે, એટલા માટે અમે ફરિયાદ દાખલ કરવા જઈ રહી છે. નવું આધાર કાર્ડ તદ્દન મફતમાં થાય છે, ₹1 પણ ખર્ચો થતો નથી. સુધારા વધારે, નામનો સુધારો તો ₹50 છે, જો તમારો ફોટો બધાનો ₹100 પણ છે. તમારો રૂપિયો તમારા મોજશોખ પાછળ વાપરો, તમારા પરિવારના મોજશોખ પાછળ વાપરો. આવા બની બેઠેલા લેભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં. મારું નામ સમીક જોશી છે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ.